મારી કથામાં કહું છું, ડ્રગ્સ કરતાં પણ બહુ ભયંકર ને ખતરનાક વ્યસન જો હોય ને તો આ મોબાઈલનું છે યાર. કેટલાય જુવાનિયાઓની જિંદગી બરબાદ કરી નાખી, કેટલાય લોકોના સંબંધો આ બગાડી નાખ્યા, કેટલાયના માઇન્ડ હેન્ડ કરી નાખ્યા. આમ હાલતા જતા હોય ને ભટકાતા જતા હોય, થાંભલે ભટકાય, માણાની હારે ભટકાય, કેટલાને એક્સિડન્ટ થઈ જાય મોબાઈલના કારણે. તમને એક સરસ મજાની ખાનગી વાત કરું. તમે જ્યારે ઘરથી બહાર નીકળો ને બહાર, અને તમારે ઘરમાં જો દાદાની મૂર્તિ હોય ને તો હનુમાનજીને એટલું જ કહેવાનું, હાલો દાદા મારી હારે હાલો. અને ગાડીમાં સ્ટેરિંગ ઉપર બેહો ને ત્યારે એટલું જ કહેવાનું, હે હનુમાનજી મહારાજ તમે મારી હારે રહેજો. જેવા જાહો ને એવા સુખપૂર્વક સફળ થઈને પાછા આવશો, ક્યાંય ઉપાધિ નહીં આવે. પણ ઘણી વખત આપણે ઉતાવળીમાં બિઝનેસના કામમાં ફોનમાં બધું જ ભૂલી જાય છે. 100% ભૂલી જાય. અરે ખાતા ખાતા તમને સ્વાદ કેવો છે એ નથી ખબર પડતી ફોનના કારણે. તો સાચું છે ખોટું? એમાં મોબાઈલે તો એટલી મોટી દશા બેહારી છે ભાઈ. હું મારી કથામાં કહું છું, ડ્રગ્સ કરતાં પણ બહુ ભયંકર ને ખતરનાક વ્યસન જો હોય ને તો આ મોબાઈલનું છે યાર. કેટલાય જુવાનિયાઓની જિંદગી બરબાદ કરી નાખી, કેટલાય લોકોના સંબંધો આ બગાડી નાખ્યા, કેટલાયના માઇન્ડ હેન્ડ કરી નાખ્યા. આમ હાલતા જતા હોય ને ભટકાતા જતા હોય, થાંભલે ભટકાય, માણાની હારે ભટકાય, કેટલાને એક્સિડન્ટ થઈ જાય મોબાઈલના કારણે. એટલા માટે છે ને, આમ જુઓ આમાં તમે જુઓ, છે ને પણ આવડો મોટો મુદ્દામાલ પડી જાય પછી એને બહાર કેમ કાઢવો? આજના બાળકને પણ મમ્મી નથી જોતી, મોબાઈલ જોતો હોય.